નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારીના વાવડી ગામે દીપડાનો મહિલા ઉપર હુમલો. ખેતરમાં કામ કરતા ખેડૂત મહિલા પુત્રને બચાવવામાં દીપડાએ કર્યો હુમલો. દીપડાઓ પુત્રને ઈજા પહોંચાડે પહેલા માતાએ પુત્રને બચાવ્યો. પુત્રને બચાવતા માતાને દીપડાએ હાથમાં કરી ઈજા. મહિલાને ચલાલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. ધોળા દિવસે દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભય. ઈજાગ્રસ્ત ચંદ્રાબેન કનુભાઈ કળિયા. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી. મારું નામ ચંપુભાઈ દાદલ છે. ચલાલા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છું અને ધારી તાલુકાના વાવડી ગામે 4 વાગ્યે દીપડાએ એક ખેડૂત અમને એમના પરિવાર જ્યારે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ એમના દીકરાની માથે હુમલો કર્યો. પણ એ એમના માતોશ્રી, એમના બેન, એ દીપડાને, છોકરાને બચાવવા માટે દીપડાની ઉપર જે હુમલો કર્યો હતો છોકરાને, એને બચાવવા માટે જ્યારે બેન દીપડાને મારવા ગયા ત્યારે એણે એની ઉપર પણ એટેક કરી અને બેનને હાથમાં સારી એવી ઈજા થઈ છે. અત્યારે ચલાલા સરકારી હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે. મને આગેવાન તરીકે જાણ થઈ, અમારા ગામના તમામ આગેવાનોને જાણ થઈ, બધા અમે હોસ્પિટલ આવ્યા. અને ધોળા દિવસે જો આ રીતે જંગલી પશુઓ જો લોકો ઉપર હુમલો કરશે તો ખેડૂતો એના ખેતરમાં કઈ રીતે કામ કરી શકશે, એ એક સવાલ છે. જંગલ ખાતાને જાણ કરી, જંગલ ખાતા પણ સ્થળ ઉપર છે, ગામના બીજા આગેવાનો પણ. આ કાયમી આનો કોઈક રસ્તો થાય અને આ રીતે જો હુમલા થશે તો લોકો એની જીવન નિર્વાહ માટેની જે કામગીરી છે, ખેતીની જે કામગીરી છે, એ કઈ રીતે કરી શકते, એક સરકાર માટે એક સવાલ છે. અને હવે અવારનવાર આવું બની રહ્યું છે તો આની માટે કાયમી કંઈક રસ્તો થાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. વાવડી ગામે આજે દિવસે 4 વાગ્યે અમારે ગામમાં આજે 3 દીપડાએ ધોળા દિવસે એક બેનને ઈજા પહોંચાડેલી છે. એના 2 દીકરા, એના પતિ અને પોતે બેન ઘઉંનું કામ ચાલુ હોય તો અહીંયા ઘઉંને વાટતા હતા. તો એ અચાનક દીપડાએ હુમલો કર્યો દીકરા માથે. તો એ બેને પોતે એના દીકરાને હુમલો કરવા ગયો દીપડો, અને પોતે હામાં બસાવવા માટે પોતે દાંતરડું લઈને હામાં આમ ગયા હતા, એને પોતે હાથમાં ઈજા કરેલી. અને ઈજા કરી એટલે તાત્કાલિક એને મને ફોન કર્યો કે ભાઈ દીપડા અહીંયા છે, તાત્કાલિક તમે આવો અને અમને માણ બસ્યા છે એવું કહેતા. એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળમાંથી ગયો અને ફોન કર્યો કે ભાઈ જંગલ ખાતાવાળાને ત્યાં દીપડા છે ને અત્યારે કોઈને નિહરવા નથી દેતા. 3 દીપડા હાલમાં છે આજે. અને અવારનવાર આવું તો બનાવ બન્યા જ કરે છે ને કોઈ જાતનો આનો નિર્ણય લેવાતો નથી. હાલમાં અમારે આજે ગઈ રાત્રે હું પોતે સરપંચ હોવાથી મને સામે જ દીપડો મને મળેલો આજે જ પાદરમાં. મેં ફોન કરેલો કે ભાઈ આ દીપડાનું કાંક કરો, અવારનવાર બધાને ટોસન કરે છે. તો હાલમાં આ બેનને ઈજા પહોંચી છે અને સિવિલમાં દાખલ કરેલા છે. એટલે તાત્કાલિક આને પકડે એવી અમારી ખાસ વિનંતી છે. ગામ વાવડી, ધારી તાલુકાનું રામવાળાનું વાવડી. હાલમાં સરપંચ. મારે એક ખાસ પ્રશ્ન એ કહેવાનો છે કે જંગલ ખાતાવાળાને અવારનવાર અમે રજૂઆત કરવી છે અને અવારનવાર આવા રાની પક્ષીઓ એવા અમને હેરાન કરે છે કે મજૂર હોય કોઈ ગામમાં રહેવા ખુશી નથી. કોઈ જાતનું કોઈ ખેતર રાત પડે એટલે તો ખેતરને આ તો દિવસે, હવે તો અમારા ગામની અંદર દિવસે જો ગામની અંદર ખાલી 500 ફૂટની અંદર જ આજ 4 વાગ્યે જો આવો બનાવ બનતો હોય તો ખાસ સરકારને અમારે એક વિનંતી છે કે જો આવા પક્ષીઓને જો પકડે ને તો અને ગમે એમ કરીને હવે અમને છૂટ દે, બરોબર. નકર હવે અમે કાંઈક અમારી રીતે કરવી. નકર આવી રીતે જો માણસોને હાનિ કરે તો શું કરવાનું હવે?